નિર્મલ સરને રિક્વેસ્ટ કરીશ કે આપ મિલનભાઈ દોશીનું પુષ્પગુચ્છથી સ્વાગત તથા અભિવાદન કરો. તો હું રિક્વેસ્ટ કરું નિર્મલ સરને તો અત્રે નિર્મલ સર દ્વારા શ્રી મિનલભાઈ દોશીનું આપણા પ્રી એસોસિએશન પ્રેસિડેન્ટનું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવી રહ્યું છે. અને હવે હું રિક્વેસ્ટ કરીશ વન્સ અગેન નિર્મલ સરને કે રાજાભાઈ કાનગડ રિટાયર્ડ પ્રિન્સિપલનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત તથા અભિવાદન કરે. અને એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિલનભાઈ અને રાજાભાઈ માટે. થેન્ક યુ સો મચ સર. અને હવે તમને બધાને ખબર જ છે કે એન્જલ સ્કૂલ શું છે, અને કોઈને ખબર છે એન્જલ સ્કૂલની શરૂઆત ક્યારે થઈ હતી? એનીબડી ફ્રોમ ધી ઓડિયન્સ, ફ્રોમ ધી પેરેન્ટ્સ, કોઈ કહી શકશે? ખાલી એક હાથ ઊંચો કરો, કોઈને ખબર હોય. તમારા કિડ્સ ભણતા હોય સ્કૂલમાં અને કદાચ તમારે કોઈ સર સાથે મેડમ સાથે કોઈ વાર વાત થઈ હોય, કોઈને આઈડિયા ખરો કે એન્જલ સ્કૂલના પાયા જે આપણા અહીંયા નિર્મલ સર અને ગીતા મેમ બેઠા છે, એમણે એમના પાયા કયા યરમાં? યસ પ્લીઝ સર, બોલીએ. ત્યાં માઇક પાસ કરજો ને પ્લીઝ. હેલો. હાજી સર. 2015માં આસ્થા સોસાયટીમાં એક મકાન હતું. ઓકે. એમાં નિર્મલ સર ભણાવતા, એ મને ખ્યાલ છે. વાહ ભાઈ વાહ. અને તમે કોના પેરેન્ટ છો? તીર્થ વ્યાસ. તીર્થ વ્યાસ. કયા સ્ટાન્ડર્ડમાં છે તીર્થ? ફોર્થમાં. ફર્સ્ટમાં. ઓકે. તો અત્યારે ફર્સ્ટમાં આવી ગયો તીર્થ. અને જ્યારે 2015માં એમણે નામ સહિત કીધું આસ્થા મકાનમાં સર છે એ ક્લાસ ચલાવતા હતા. તો તમે કેટલા વર્ષથી એસોસિએટેડ છો આ સ્કૂલ સાથે? 2017 થી. મારી બેબી ત્યાં જ ભણતી હતી. વાહ ભાઈ વાહ. તો 2017, 18, 19, 20, 21, 22, 23, 24 ને 25 9 વર્ષથી કોઈ પેરેન્ટ આ સ્કૂલ સાથે એસોસિએટેડ હોય તો એમનો એક્સપિરિયન્સ, એમનો અનુભવ જ કહેતો હશે. સર, એક લાઇનમાં તમે જણાવી શકો તમારો અનુભવ? તો ધીરે ધીરે ધોળકિયાની જેમ આગળ વધશે. વાહ ભાઈ વાહ. પૂરેપૂરી એમની બધી જે સિસ્ટમ ને બધું રહ્યું ને, એ તો ફર્સ્ટ નંબર જ છે. પણ કોઈ પણ સ્કૂલને છે ને બહુ આગળ પડતી નંબર 1 બનતા એક સમય જોઈએ, સમય લે છે અત્યારે. રાઈટ. તો એકદમ પ્રોગ્રેસિવ સ્કૂલ છે અને પ્રોગ્રેસના પંથે આગળ વધી રહી છે, અને તમારી બેસ્ટ વિશિસ છે એન્જલ સ્કૂલને, બરોબર ને? ઓકે, હંમેશા.